આપ સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો. આ વાક્ય તમે ઘણી જગ્યાએ વાંચ્યું હશે ને વાક્ય વાંચીને તમને એવો અનુભવ થતો હશે કે હું સુરક્ષા હેઠળ છું. અહીંયા સીસીટીવી છે એટલે આ જગ્યા પર હું સુરક્ષિત છું. પરંતુ જો તમને ખબર પડે કે આ સીસીટીવી જ તમારી અસુરક્ષાનું કારણ બને તો? હા, ગુજરાતમાંથી આ પ્રકારનો જ કિસ્સો સામે આવ્યો છે જેણે સમગ્ર ગુજરાતને શર્મસાર કરી દીધું છે. ગુજરાતની ગરિમા લજવાય તેવું કૃત્ય ગુજરાતની અંદરથી સામે આવ્યું છે. મહિલાઓના મેડિકલ ચેકઅપના વિડીયો લીક કરવામાં આવ્યા છે. કોઈને પણ જોવામાં શરમ આવે તેવા વિડીયો યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવામાં આવ્યા છે. ગુજરાતની કોઈ હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના સીસીટીવી ફૂટેજ રૂપે યુટ્યુબમાં પોસ્ટ કરવામાં આવ્યા છે આ વિડીયોઝને. સમગ્ર ગુજરાતને હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. આવી હલકી માનસિકતા ધરાવતું કૃત્ય કોઈ કેવી જ રીતે કરી શકે એવો અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે. કારણ કે ગુજરાતની જનતાનો જે ગુસ્સો છે તે હવે 7મા આસમાને પહોંચી ગયો છે. કારણ કે આ જે સમાચાર સામે આવ્યા છે જેમાં મહિલાઓની ગરિમાનું ચીરહરણ કરવામાં આવ્યું છે. મહિલાઓના હોસ્પિટલના ચેકઅપના વિડીયો વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર મહિલાઓના ચેકઅપના વિડીયો જાણી જોઈને લીક કરવામાં આવ્યા છે અને જાણી જોઈને તો શું આ વિડીયોઝના વ્યાપાર થઈ રહ્યા છે. ગાયનેક હોસ્પિટલના ચેકઅપના નામે સીસીટીવી જે વિડીયોઝ હોય છે તેને વાયરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવી હરકતને ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે. ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના સીસીટીવી ફૂટેજ રૂપે યુટ્યુબમાં પોસ્ટ કરવામાં આવ્યા છે. આ વિડીયો કઈ હોસ્પિટલના છે તે હજુ સામે નથી આવ્યું, પરંતુ હાલ રાજકોટની એક હોસ્પિટલનું નામ સામે આવી રહ્યું છે. રાજ્યની તમામ હોસ્પિટલોએ પણ આ મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિની ગોપનીયતાનું હનન થાય છે એ ખૂબ મોટો અપરાધ છે. ગુજરાત પોલીસ આ મુદ્દે તાત્કાલિક યોગ્ય અને કડક કાર્યવાહી કરે. આ ચેનલને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને આરોપીને ઝડપી પાડવામાં આવે અને તેને સખતમાં સખત સજા આપવામાં આવે તેવી સમગ્ર ગુજરાતના હાલ માંગ ઉઠી રહી છે. તમે જોઈ શકો છો કે ચેનલ પર આ વિડીયોને કેટલા વ્યૂઝ અને લાઈક મળી રહ્યા છે. તેને રાધમ અને તેને જોનારા લોકોની જે વિકૃત માનસિકતા છે તે અહીંયા સ્પષ્ટ ઉભરી રહી છે. સોશિયલ મીડિયા પર સબસ્ક્રિપ્શન સાથે આ વિડીયો વેચાઈ રહ્યા છે. આ હરકત કરનારાઓ સુધી સાયબર ક્રાઇમ પહોંચે તે જરૂરી બની ગયું છે. મહિલાઓના ગુપ્ત વિડીયોના ઓનલાઈન સોદા થતા હોવાનો અહીંયા ખુલાસો થયો છે. આ ચેનલ પર 900 થી 1500 રૂપિયામાં સબસ્ક્રિપ્શન સાથે આ વિડીયોઝ વેચાઈ રહ્યા છે. મેઘા ડેમોઝ ગ્રુપ નામથી ટેલિગ્રામ પર આ વિડીયોઝ વેચાઈ રહ્યા છે. ગુજરાત સહિત દેશના તમામ શહેરોમાં પણ આ નેટવર્ક ચાલતું હોવાની આશંકા હાલ હવે સેવાઈ રહી છે. મોલ, જીમ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળોના વિડીયોના પણ વ્યાપાર થતા હશે. બ્યુટી પાર્લર, સલૂન અને બાથરૂમના પણ વિડીયો આ વ્યાપારીઓ વેપાર કરતા હશે તેવી આશંકાઓ પણ હાલ સેવાઈ રહી છે. સાયબર ફ્રોડને લગતી આમ તો અનેક ઘટનાઓ વિશે આપણે અવારનવાર સાંભળતા જ હોઈએ છીએ, જેમાં કોઈ લિંક પર ક્લિક કરાવીને બેંકના ખાતામાંથી પૈસા ઉપાડી લેવા, ડિજિટલ અરેસ્ટ કરીને લાખો રૂપિયા પડાવી લેવા, કોઈના અંગત વિડીયોઝ કે ફોટોઝને પોસ્ટ કરીને બદનામ કરવા, તેમનો શારીરિક કે આર્થિક લાભ મેળવવો. પરંતુ આ જે ઘટના સામે આવી છે એ સમગ્ર માનવતાને શર્મસાર કરી મૂકે છે. ડોક્ટર પાસે સારવાર કરાવવા જતી મહિલાઓના ચેકઅપ દરમિયાનના સીસીટીવી ફૂટેજને કોઈ યુટ્યુબ પર મૂકી રાક્ષસી કૃત્ય કેવી રીતે કરી શકે એ સવાલ સમગ્ર ગુજરાતમાં હાલ ગુંજી રહ્યો છે. મેઘા MBBS નામ પરથી ચાલી રહેલી આ યુટ્યુબ એકાઉન્ટમાં ત્યાર સુધીમાં 7 જેટલા સીસીટીવી ફૂટેજના વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે. આ વિકૃતિ ભર્યો કૃત્ય જોઈને સૌ લોકો સ્તબ્ધ થઈ ગયા છે, જેનો સોશિયલ મીડિયા પર પણ વિરોધ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ડોક્ટર પાસે સારવાર માટે ગયેલી બહેન દીકરીઓના આ પ્રકારે વિડીયો અપલોડ કરવાનું જે રાક્ષસી કૃત્ય કરવામાં આવ્યું છે તેની સાયબર ક્રાઇમ વિભાગે નોંધ લેવી જોઈએ ને જો કે હાલ સાયબર ક્રાઇમે આ વિશે નોંધ લીધી છે ને ત્વરિત કાર્યવાહી કરવાની પણ તેઓ ખાતરી આપી રહ્યા છે. જે પ્રકારે આ ઘટના સામે આવી છે જોતા ગુજરાતની કેટલી હોસ્પિટલોના વિડીયો લીકેજ થયા હશે એ પણ હવે ચિંતાનો વિષય બની ગયો છે. રાજ્યના ગૃહ વિભાગે પણ આ ઘટનાની નોંધ લઈને ખૂબ જ આ વિકૃતિ ભરેલા કૃત્યને અટકાવવું જોઈએ અને આરોપીને પકડીને કડકમાં કડક સજા કરવાની દિશામાં હવે કામ કરવું જોઈએ તેવી અમારી પણ માંગ છે. અને અહીંયા જ સૌથી વધુ ચોંકાવનારી વાત છે હોસ્પિટલના વિભાગ પ્રમાણે વિડીયોના ફોલ્ડર્સ તૈયાર થયા છે. બાળકના જન્મથી લઈને મહિલાઓના સીટી સ્કેન, બ્રેસ્ટ એક્ઝામ ચેકઅપના પણ વિડીયો અહીંયા બિઝનેસ તરીકે વહેંચાઈ રહ્યા છે. યુટ્યુબમાં નાના વિડીયો અપલોડ કરીને ટેલિગ્રામમાં જોઈન થવાની જાહેરાત કરવાની અને ત્યારબાદ ટેલિગ્રામમાં પૈસા લઈને પહોંચાડવામાં આવે છે આ બધા જ વિડીયોઝ.
અમારા સહયોગી સાહિલ સપા પાસેથી મેળવીએ. જી સાહિલ, શું છે સમગ્ર વિગત? જે સ્ત્રી સુરક્ષાની વાતો કરતી સરકારની સત્તામાં જ હવે સ્ત્રીને કહીએ કે જે રીતના આખો શર્મસાર કરતો જે વિડીયો સામે આવ્યો છે, નગ્ન હાલતમાં જ્યારે સારવાર ચાલુ હતી હોસ્પિટલની અંદર, અને હોસ્પિટલની અંદરના જે વિડીયો વાયરલ થયા છે તે વિડીયોને લઈને હવે મોટો ખુલાસો છે તે થઈ રહ્યો છે. રાજકોટની આ હોસ્પિટલ હોવાનું જે રીતના સામે આવ્યું છે, હોસ્પિટલના દ્રશ્યો દેખાડીશ કે પાયલ હોસ્પિટલ જે રાજકોટમાં રૈયા ચોકડી ખાતે આવેલી હોસ્પિટલ છે કે જ્યાં આગળનો આ વિડીયો હોવાનું છે તે ખુલાસો થયો છે. ત્યારે અંદરના દ્રશ્યો પણ હું હોસ્પિટલના આપને દેખાડવાનો છે તે પ્રયત્ન કરીશ કે જે રીતના વિડીયો જે હવે સામે આવ્યો છે એ હોસ્પિટલની અંદર જે જગ્યા એના વિડીયો હતા એ પણ જગ્યા છે તે હું દેખાડવાનો પ્રયાસ કરીશ. ત્યારે જે સંચાલક છે તેમની સાથે જ સીધી વાત કરવાનો પ્રયાસ છે તે સૌપ્રથમ આપણે કરીશું કે જે વિડીયો તમારા હોસ્પિટલના જે વાયરલ થયા છે આ વિડીયો કેટલું યોગ્ય કે આ રીતના મહિલાઓ છે તે નગ્ન હાલતમાં સારવાર કરાવતી હોય ને એવા વિડીયો છે તે તમારી હોસ્પિટલના હવે સામે આવ્યા છે? જે ઇન્જેક્શન લે છે મહિલા એવો વિડીયો વાયરલ થયો છે. જે અમારો કેમેરો, અમારા જે સીસીટીવી ફૂટેજ છે એ હેક થયા છે અને કોઈ દ્વારા હેક કરીને એમને દુરુપયોગ કરવામાં આવ્યો છે. કઈ રીતે હેક થઈ શકે? કે લૂલો બચાવ લાગી રહ્યો છે? ના, એ મને ખ્યાલ કઈ રીતે હેક થઈ શકે મને ખ્યાલ નથી. સાયબર ક્રાઇમ નો વિષય છે. પરંતુ આ રીતના ત્યાં સીસીટીવી રાખવા કેટલા યોગ્ય કે સારવાર ચાલુ હોય ત્યાં સીસીટીવી રાખવામાં આવે? મહિલાઓની સુરક્ષાને લઈને અનેક સવાલો એ ઉભા કરતા સીસીટીવી એક્ઝામિનેશન રૂમમાં ક્યાંય સીસીટીવી નથી. આ ઇન્જેક્શન રૂમમાં તમે એમ કહો છો કે તમારા કેમેરા હેક જોઈ શકાય છે કે જે સંચાલકો છે તે લૂલો બચાવ કરી રહ્યા છે. કેમેરો હેક થઈ ગયો હોવાનો લૂલો બચાવ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. પણ અંદરના દ્રશ્યો પણ હું આપને દેખાડવાનો પ્રયાસ છે તે કરીશ કે જે વિડીયો છે તે આ હોસ્પિટલના છે. જે આગળના જે વિડીયો સામે આવ્યા છે એ વિડીયો હું તમને દેખાડીશ. જે જગ્યાના વિડીયો છે એ જગ્યા પણ હું આપને દેખાડવાનો પ્રયાસ કરીશ કે વિડીયોમાં દેખાતી આ એ જ જગ્યા છે કે જે સામે આવ્યો છે. ત્યારે જે રીતના જોઈ શકાય છે કે જે આખી અંદરનો જે આવડવા જે ઓપરેશન રૂમ હતો કે જે આગળ છે તે વિડીયો આજ રૂમની અંદરનો હોવાનું છે તે હવે ખુલાસો થઈ રહ્યો છે. જોઈ શકાય છે જે આખો આ રૂમ છે કે જે આગળનો વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. આ રીતના મહિલા જ્યારે કોઈ સારવાર કરાવવા આવે ને એનો વિડીયો આ રીતના વાયરલ થવો તે કેટલું યોગ્ય? ત્યારે જે હોસ્પિટલના સંચાલકો છે તે પોતાનો લુલ્લો બચાવ કરી રહ્યા છે કે કેમેરા હેક થયા છે. આ લુલ્લો બચાવ તેમનો કેટલો યોગ્ય છે તે પણ તમે પણ જાણી શકો છો. એ પણ હું દ્રશ્યો અંદરના હું આપને દેખાડીશ કે જે આ જે બેડ હતું કે જ્યાં આગળ જોઈ શકાય છે કે જે આખું જે ઓપરેશન રૂમ છે કે જે આગળનો વિડીયો છે તે સામે જે આવ્યો છે તે વિડીયોને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. જે રીતના તપાસનો ધમધમાટ શરૂ થયો અને જે વિડીયોની અંદર છે તે એક મહિલા ડોક્ટર અમિતનું છે તે નામ લઈ રહી હતી, તેના આધારે છે તે સૌપ્રથમ ખબર પડી કે આ હોસ્પિટલ છે તે રાજકોટની પાયલ હોસ્પિટલ છે. અને હવે જ્યારે આ પાયલ હોસ્પિટલ છે ત્યાં આગળ સાયબર ક્રાઇમની ટીમ પણ છે તે તપાસમાં પહોંચી છે. સાયબર ક્રાઇમની ટીમ દ્વારા પણ અહીંયા તપાસ છે તે કરવામાં આવી રહી છે. એ પણ હું દ્રશ્યો છે તે દેખાડીશ આપને કે અહીંયા જે કેમેરા છે તે રાખવામાં આવ્યા છે. કેમેરામેનને વિનંતી કરીશ કે એ પણ દ્રશ્યો છે તે દેખાડે. જે જોઈ શકાય છે કે અહીંયા આ કેમેરા રાખવામાં આવ્યા છે. હવે આ લોકોને શરમ પણ નથી. આ કેમેરા છે તે ઊંધા કરી દેવામાં આવ્યા છે. આ કેટલું શરમજનક જે કામ છે તે આ હોસ્પિટલના સંચાલકો કરી રહ્યા છે. જે હોસ્પિટલના સંચાલકો છે તે કહીએ કે એક મહિલાની જે રીતના શર્મસાર કરતો જે વિડીયો હવે સામે આવ્યો છે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આ હોસ્પિટલની અંદરના દ્રશ્યો છે કે જે આગળનો વિડીયો છે જે જોઈ શકાય છે કે આ એ જ બેડ છે કે જ્યાં આગળ જોઈ શકાય છે. આ જે બેડ હું તમને દેખાડી રહ્યો છું આ એ જ બેડ છે કે જે આગળ મહિલા સૂતી હતી, નિવસ્ત્ર હતી ને એવા વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવ્યા છે. ત્યારે જે મહિલા સુરક્ષાની વાતો કરતી સરકાર છે તેની સત્તામાં જ્યારે આવા વિડીયો વાયરલ થાય ત્યારે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. જે મહિલાની સુરક્ષાનું શું? મહિલાની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મહિલાના આ રીતના વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે, પોલીસ શું કરી રહી છે? જે રીતના આ કહીએ કે ડોક્ટર છે તેને લોકો ભગવાનનો દરજ્જો આપતા હોય છે, પણ આ ભગવાન છે તે ક્યાંક અત્યારે કહીએ કે જે આ રીતનું કૃત્ય જે તેમના દ્વારા જેને ભગવાનનો દરજ્જો આપે છે એ જ ડોક્ટર હવે આ રીતના કૃત્ય કરી રહ્યા છે. એક મહિલાની પ્રાઇવસીને જાહેરમાં મૂકી રહ્યા છે. જાહેરમાં સોશિયલ મીડિયામાં વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે. મહિલા અહીંયા સૂતી છે, આ એ જ બેડ છે કે જે આગળનો વિડીયો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે સરકાર મહિલા સુરક્ષાની વાતો કરે છે તે હવે સરકાર આવા નરાધમ ડોક્ટરો જે વિડીયો વાયરલ કરી રહ્યા છે, લૂલો બચાવ કરી રહ્યા છે, કેમેરા હેક થવાનો લૂલો બચાવ કરી રહ્યા છે. કોણ એવું હશે કે જે આ કેમેરા હેક કરવા જાય?
અને આ અહીંયા પેલા તો સૌપ્રથમ કેમેરા મૂકવાની જરૂર જ શું છે કે ખબર જ છે કે અહીંયા મહિલાની સારવાર છે તે નિવસ્ત્ર કરવામાં આવતી હોય છે, તે છતાં પણ આ જે નરાધમ ડોક્ટરો છે તેના દ્વારા આ રીતના જે અહીંયા કેમેરા મૂકવામાં આવ્યા છે અને તે પછી એ કેમેરાની અંદર બનેલા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવ્યા છે. જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે વિડીયો, હવે આ ડોક્ટરો ઉપર કયા પ્રકારે કાર્યવાહી થવાની છે તે પણ એક મહત્વનો સવાલ ઉભો થઈ રહ્યો છે. કેમેરા પર્સન મિત બાયણી સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. આ જે ઘટના છે એ સમગ્ર ગુજરાતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.